નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વાપીની જનસેવા હોસ્પિટલમાં સ્વર્ગસ્થ સિંધુ કાકાની પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું. 14 ઓગસ્ટ સુધી ઓપીડી ફ્રી અને તપાસમાં 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. વાપી સ્થિત શ્રેયસ મેડિકેર સંચાલિત એમએન મહેતા જનસેવા હોસ્પિટલ, જેમાં સ્વર્ગસ્થ શ્રી ઇન્દ્રવદનભાઈ શાહની ચોથી પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. 5th એડિશન NABH માન્યતા પ્રાપ્ત આ હોસ્પિટલ દ્વારા સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા આ કેમ્પનો પ્રારંભ 4 તારીખે થયો. આ શિબિર 14 ઓગસ્ટ સુધી ચાલશે. શુભારંભ ઇન્દુ કાકાના પુત્ર હરીનભાઈ, બહેન શ્રીમતી ધર્મિષ્ઠા ત્રિવેદી, જનસેવા મંડળના ટ્રસ્ટી હેમંત દેસાઈ, શ્રેયસ મેડિકેરના મેનેજિંગ ટ્રસ્ટી સુરેખ દેસાઈ, ટ્રસ્ટીગણ વિનય દેસાઈ અને દીપક અગ્રવાલની ઉપસ્થિતિમાં આ શિબિરનું શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હોસ્પિટલના તમામ કન્સલ્ટન્ટ ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા. પપ્પા અને કિશોરભાઈના યાદમાં હોસ્પિટલ રનિંગ રહે એ માટે આ એક આયોજન કરેલ છે અને બધા પેશન્ટો એનો લાભ લે એવું અમે ખાસ જે કંઈ કરવું પડે એ અમે કરવા તૈયાર છે અને અમે અપીલ કરીએ છીએ કે બધા એનો લાભ લે. અને આ હોસ્પિટલને ઘણી આગળ હવેની ટીમ લઈ ગઈ છે, એ માટે અમે અમને શ્રેયાંશ મેડિકલ ઘણું આગળ વધી ગઈ છે અને એનો આ લોકોએ જે ફાઉન્ડર લોકો કિશોરભાઈ ને ઇન્દુભાઈએ જે કર્યું છે એમાં આ લોકો ઘણું આગળ લઈ ગયા છે. પછી તો એ બધા લાભ લે તો સારું. આજના નિમિત્તે જે 4 તારીખ છે તે આપણા ઇન્દુ કાકા જે અમારા ફાઉન્ડર ટ્રસ્ટી છે તેની ચોથી પુણ્યતિથિ છે. તે નિમિત્તે છેલ્લા 3 વર્ષથી બી એમના ફેમિલી તરફથી આ ફ્રી ઓપીડી કેમ્પ ચલાવવામાં આવે છે. તેમાં જે સારામાં સારા પેશન્ટ લોકો એનો બેનિફિટ લે છે. મેક્સિમમ બેનિફિટ છેલ્લા 3 વર્ષથી લેવામાં આવ્યો છે બધા પેશન્ટ જોડે. ને આ વર્ષે બી એમના તરફથી 4 તારીખથી લઈને 14 તારીખ ટોટલ ફ્રી ઓપીડી, એમાં જે ઓપીડી ચાર્જ હોય છે ₹200, તે બી પેશન્ટ પાસેની રિકવર કરીને એ ટોટલ જેટલી બી ઓપીડી થશે 4 તારીખથી 14 તારીખ લગીમાં તે બધું રિમ્બર્સમેન્ટ યતીન હરીનભાઈ ને એમની ફેમિલી તરફથી અમારા હોસ્પિટલને કરવામાં આવે છે. તે સિવાય જે સીટી સ્કેન છે, TMT મશીન પર જે ટેસ્ટ કરવામાં આવે છે ને 2D ઇકો છે, તેના પર જે ચાર્જીસ છે તેના પર 20%નું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે, એટલે લેબોરેટરી ચાર્જ ઉપર બી. ને અમારે અપીલ છે કે વાપીની જાહેર જનતાને આજુબાજુના વિસ્તારને જે સરીગામનો એરિયા છે કે અહીંયાથી લઈને દમણના પેશન્ટ છે, કચ્છી ગામના છે, ત્યાંનો મેક્સિમમ બેનિફિટ લે એવી અમારી અપીલ છે. હાર્દિક અપીલ છે. હોસ્પિટલમાં કઈ કઈ સુવિધાઓ છે? અમારી હોસ્પિટલમાં 24 અવર્સ ઇમરજન્સી છે, કેથ લેબ છે, ડાયાલિસિસ મશીન છે, 15 ડાયાલિસિસ મશીનનું ઇન્સ્ટોલેશન છે ને દર મહિને 900ની ઉપર ડાયાલિસિસ થાય છે અમારી હોસ્પિટલમાં. તે સિવાય ટોટલ હમણાં 23 બેડનું આઈસીયુ અમારું વર્કિંગમાં છે. ગાયનેક ડિપાર્ટમેન્ટ છે, જેમાં એવરેજ 24 થી 25 ડિલિવરી થાય છે, તે બી બહુ રિઝનેબલ રેટમાં થાય છે. નોર્મલ ડિલિવરીનો અમારે મેક્સિમમ 10 થી 12 હજાર રૂપિયાનું ઉપર બિલ નથી થતું મેડિસિન સાથે. ને સીઝર ડિલિવરી બી અમારે અહીંયા ડિલક્સ રૂમની અંદર દવા સાથે 25,000ની અંદર સીઝર ડિલિવરી બી થઈ જાય છે. ને અમારી ગાયનેકને અહીંયા 3 વર્ષની ઉપર થઈ ગયા છે, જે ભાવિકાબેન ચૌહાણ છે તે સારામાં સારું કામ કરી રહી છે. ને જે નોર્મલ ડિલિવરીનો રેશિયો છે, હવે જ્યારે તમને લોકોને ખબર છે કે નોર્મલ ડિલિવરી કરતાં લોકો સીઝર ડિલિવરીનો રેશિયો એટલો બધો વધી ગયો છે, તે સિચ્યુએશનમાં બી અમારી નોર્મલ ડિલિવરીનો રેશિયો 60%ની ઉપર જ છે. 40% જ કદાચ જાય છે તો સીઝરમાં જાય છે. ને ડૉક્ટર પોતાના મેથે બહુ કોશિશ કરીને રિલેટિવને સમજાવીને નોર્મલ ડિલિવરીની કોશિશ કરે છે. તે અમારા માટે ગર્વની વાત છે કે બહુ વ્યવસ્થિત એ રીતના કામ કરે છે ગાયનેક ડિપાર્ટમેન્ટની અંદર.